હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે મમરાનો ચેવડો બનાવવાનો છે, તો એના માટેની રેસીપી જોઈશું. જે આવો સરસ મસ્ત મજાનો થશે. તો ચેવડો બનાવવા માટેની રેસીપી શરૂ કરીએ. ચેવડામાં નાખવા માટેની સેવ બની ગઈ છે. આ સેવ કેવી રીતે બનાવી તે આગળના વિડીયોમાં બતાવ્યું છે. અડધી સેવ ખાવા માટે રાખી દીધી છે અને અડધી ચેવડામાં નાખવા માટે રાખી છે. આ રીતે સેવનો ભૂકો કરી દેવાનો છે. હવે ચવાણામાં નાખવા માટે મકાઈના પૌવા તળવાના છે. પૌવા તળાઈ ગયા છે. હવે ઝીણા ભૂંગળા તળવાના છે. ભૂંગળા પણ તળાઈ ગયા છે. હવે થોડા માંડવીના દાણા તળી લઈશું. ફ્લેમ પર મમરા શેકી લેવાના છે. થોડા ગરમ થાય ત્યાં સુધી શેકવાના છે. તો હવે આપણે મમરા માટેનો વઘાર કરી લઈએ. રાઈ નાખી દઈએ, જીરું નાખી દઈશું અને 2 ટેબલ સ્પૂન જેટલી હિંગ નાખશું. લીમડો નાખી દઈશું અને જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે કાશ્મીરી લાલ મરચું થોડું નાખ્યું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું. હવે બધું વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે. 2 ટેબલ સ્પૂન જેટલી હળદર નાખવાની છે. વ્યવસ્થિત મિક્સ કરો. આપણે હવે આ જે વઘાર કર્યો છે મમરામાં નાખી દેવાનો છે. પછી વ્યવસ્થિત મિક્સ કરી લેવાના છે મમરા. પૌવા જાડા છે તો થોડો ભૂકો કરી પછી નાખવાના છે. મોટા છે એટલે બધું આમાં 1 બાય 1 નાખી દઈશું આપણે. અને ફરીથી વ્યવસ્થિત મિક્સ કરી દઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, મમરાનો ચેવડો એકદમ મસ્ત મજાનો ટેસ્ટી તૈયાર થઈ ગયો છે. અને જો તમને આ રેસીપી ગમતી હોય તો જરૂરથી ટ્રાય કરજો. બાળકોને લંચ બોક્સમાં પણ મજા આવશે ખાવાની. તો આ રેસીપીને ટ્રાય કરજો. અને આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.